હવે આપણે દીક્ષા વિધિના અલૌકિક દર્શન માટે જઈ રહ્યા છીએ. અહીંયા આફ્રિકામાં 8 ફેબ્રુઆરી 1970ના દિવસે નૈરોબીમાં યોગીજી મહારાજે એવી વાત કરેલી કે આફ્રિકામાં જેને 3 દીકરા હોય એણે એક દીકરો સાધુ થવા માટે આપવો. આ કરવા જેવું કામ છે. દીકરો ભગવાન ભજશે તો 71 પેઢી ઉગાડશે. આ અમારું માંગવું પૂરું થશે તો મહારાજ તમારી રક્ષા કરશે અને તમારી માળા ફેરવશે. તો યોગીજી મહારાજે આજે ટેલ નાખેલી આફ્રિકામાં એને ઝીલીને અત્યાર સુધી અનેક યુવાનો એ આફ્રિકામાંથી સ્વામીશ્રીની ભગવી સેનામાં જોડાયા છે. તેમાંના એક પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી આજે આપણી સમક્ષ બિરાજમાન છે. અને આજે એ પરંપરાની અંદર બીજા 2 પાર્ષદો સ્વામીશ્રીના વરદ હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે. સૌ પ્રથમ પૂજ્ય ભગીરથ ભગત અત્યારે દીક્ષા લેવા માટે પધારી રહ્યા છે અને પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ તેઓ હવે ગુરુ મંત્ર લેવા માટે અને દીક્ષિત થવા માટે પધારી રહ્યા છે. આજના પ્રસંગે પૂજ્ય ભગીરથ ભગતના પૂર્વાશ્રમના પિતાશ્રી કમલેશભાઈ લોઢિયા તેમને આપણે વિશેષ અભિનંદન આપીએ, કારણ કે તેઓના એક પુત્ર દિગંતભાઈ સાધક એ તો એમણે સ્વામીશ્રીની સેવામાં સમર્પિત કરી દીધા છે અને આજે પોતાના બીજા પુત્ર આ પૂજ્ય ભગીરથ ભગત તેઓને પણ સ્વામીશ્રીને પોતે સમર્પણ કરી રહ્યા છે. એવા પૂજ્ય ભગીરથ ભગત અત્યારે સ્વામીશ્રી પાસે આવ્યા છે. તેઓ સ્વામીશ્રીના પાસેથી દીક્ષા મંત્ર ગુરુ મંત્ર લઈ રહ્યા છે. સ્વામીશ્રી પણ તેઓને અર્ચા કરી રહ્યા છે. આજના પ્રસંગે એક વિશેષ ઘટના આપણે યાદ કરીએ. તારીખ 1 એપ્રિલ 2017ના દિવસે મહંત સ્વામી મહારાજ અહીંયા દારે સલામમાં જ બિરાજમાન હતા અને પૂજ્ય ભગીરથ ભગતના પૂર્વાશ્રમના કુટુંબીઓ સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે સંતોએ પરિચય આપ્યો કે સ્વામી આ 6 ભાઈઓ છે, એમાં મોટા નરેન્દ્રભાઈ, ત્યાર પછી કમલેશભાઈ, જીતુભાઈ, હરીશભાઈ, દિનેશભાઈ અને પ્રફુલ્લભાઈ, આમ કુલ 6 ભાઈઓ છે. ત્યારે સ્વામીશ્રી સામેથી બોલ્યા અને સૌથી મોટો હું એમ કરીને 7મા ભાઈ તરીકે તેઓએ પોતાની ઓળખ આપેલી. તો એવા આ પ્રાસાદિક અને કૃપાપાત્ર કુટુંબના પૂજ્ય ભગીરથ ભગત અત્યારે સ્વામીશ્રીને પાસે પ્રાર્થના કરી રહ્યા છે અને સ્વામીશ્રી તેઓનું દીક્ષિત નામ સાધુ પરમશીલદાસ સ્વામી રાખી રહ્યા છે. આપણે BAPSના શીલવંત સમાજની અંદર તેઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય સ્વામિનારાયણ પરમશીલ સ્વામી, જય સ્વામિનારાયણ.